કે તમારા પૂર્વજો આખી જિંદગી મદિરા પાન કરીને ગયા હોય અને અહીંયા આવીને એને મદિરા પાન જોઈએ તો ગોર બાપા તો નહીં પીએ, પણ જે કાગવાસ, શ્વાનવાસ, ગૌગ્રાસ તમે નાખો છો, અહીં નાખીએ આપણે સાત્વિક છીએ, પણ આ લોકોને જેવું રસ જોઈએ છે ને, કોકને માંસ જેવું જોઈતું હોય, કોકને મદિરાનો રસ જોઈતું હોય, જેને જેવું ખાવાનું જોઈએ છે એ કાગડાના મુખથી, ગૌના મુખથી અને કૂતરાના મુખથી એને એવો સ્વાદ મળે ને એના માટે વાસ નાખવામાં આવે છે. કહા પતા હે હમારી સંસ્કૃતિ કહા, આના માટે વાસ નાખવામાં આવે છે. આખી આ પદ્ધતિ છે સાહેબ, સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે ત્યાં. જેમ વ્યવહાર પહોંચાડીએ છીએ તેમાં એ લોકોને જે એમની આત્માને તૃપ્તિ થાય કે ઓહો હું તો આ પીતો હતો ને એવો સ્વાદ મને મળે, એ તો કઈ ગોર બાપા પીને ન પહોંચાડે. એ ગાય, કૂતરા ને કાગડા ને તમે ખવડાવો ને તો એ એમના માધ્યમથી એમને એ રસ પહોંચે છે, એ સ્વાદ પહોંચે. એટલા માટે પિતૃઓની પૂજા છે.